નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોમાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહની સરપ્રાઇઝ વિઝિટમાં જનસેવા વિભાગમાં લોકોની વિશાળ લાઈનો જોઈને જિલ્લા કલેક્ટર સાહેબે તાત્કાલિક રેશન કાર્ડના કેવાયસી કરવા માટે વિન્ડો વધારવા આદેશ કર્યા હતા। પાદરા તાલુકાના લોકોએ પોતાની વ્યથા જિલ્લા કલેક્ટર સાહેબ સમક્ષ રજૂ કરી હતી। ઈ-ધરા વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા કેટલીક જગ્યાઓ પર અધિકારીઓને ટકોર કરી હતી। મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોની પણ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। છેલ્લા અનેક સમયથી પોતાના કામ માટે ધક્કા ખાતા લોકોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। પાદરામાં રખડતા ઢોર મુદ્દે પણ જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસરને કડક સૂચના આપી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। જે તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહી અને પ્રશ્નોને સાંભળ્યા છે અને અંગે ચર્ચાને નિર્ણય કરેલા છે। એ સાથે સબ રજિસ્ટ્રાર કચેરીની પણ મુલાકાત લઈ અને એમાં ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કરેલું છે અને સાથે સાથે જનસેવા કેન્દ્રનું પણ નિરીક્ષણ કરી અને જનસેવા કેન્દ્ર ખાતે જે ખાસ તો અત્યારે જે KYCનું સ્કોલરશીપનું જે પ્રી મેટ્રિકનું કામ ચાલી રહ્યું છે એના અનુસંધાને કેટલાક બાળકો કેટલાક વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં નથી, તો તાત્કાલિક ધોરણે એના રેશન કાર્ડમાં નામ આવે એના માટે જે અમે વ્યવસ્થા કરી હતી અને એમાં એના વાલીને બધા આવેલા છે અને એવું ધ્યાને આવેલું કે એક જ વિન્ડો ઉપરથી આ કામગીરી થતી તો મલ્ટિપલ વિન્ડો ઉપરથી આ કામગીરી થાય અને લોકોને વધારે રાહ ના જોવી પડે, એ માટે સૂચના આપીને એ પ્રમાણે વ્યવસ્થા કરાવેલી છે। એ ચીફ ઓફિસરને મેં આજે સૂચના આપેલી છે કે રખડતા કોઈ પણ ઢોર હોય તો એને પકડી અને જો ડબ્બો પોતાની પાસે ના હોય તો ગૌ માતા પોષણ યોજના અને બીજા ઘણા પણ એના સોલ્યુશન છે કે એમાં એને પાંજરાપોળમાં મોકલી આપવાના। નહીં, અમે કડક સૂચના આપેલી છે અને એનો અમલ ના થાય તો અમે એના માટે જે પણ કાર્યવાહી કરવાની હોય કરીશું। અન્ય એક સમયથી ગામમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોએ ત્રાહિમામ પોકારી ગયા છે। જિલ્લા કલેક્ટર સાહેબે તાત્કાલિક રખડતા ઢોરને દૂર કરવા ચીફ ઓફિસરને ઓર્ડર કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।